માતાજી મારા વાલા ચાહક દર્શક મિત્રોને ઘણીકમાં બધા મજામાં હશો। આવ્યા છો મારા વિડીયોમાં તો આજે નવા જોક્સો સંભળાવી તમારું મનોરંજન કરવાનો છું। વિડીયો પૂરો જોજો, મજા આવશે। હા, આ કમોસમી વરસાદના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને ખેતીની અંદર ઘણું નુકસાન આવ્યું છે, પણ ભગવાન જોડે પ્રાર્થના કરું છું કે ભગવાન ખેતીની અંદર એમને બમણું આપે અને ખૂબ આવક આપે એવી પ્રાર્થના કરું છું। આવા માવઠા તો ઘણા આવશે ને ઘણા જાય છે, યાટવાનું નહીં। જીવન છે, ફરી ક્યારેક વધારે કરી લઈશું, વધારે કમાણી કરીશું। હા, ભગવાન સાથે જ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। હવે આપણે જોક્સોની શરૂઆત કરું છું, તો શાંતિથી સાંભળજો। છોકરીવાળા છોકરાને જોવા ગયા સગપણ કરવા માટે, તો છોકરાનો બાપ કે મારો દીકરો બહુ મોટો પાયલોટ છે। હા, અને હગ પણ થઈ ગયું, પણ પાછળથી ખબર પડી કે આ તો લગ્નની અંદર ડ્રોન કેમેરો ઉડાડવાનો પાયલોટ હતો। બહુ પસ્તાણો। આજકાલની છોકરીઓ અને છોકરાઓના દરેકના દિલ છે ને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવા જોગા છે। કનું ખાતું કેટલામાં છે ને કેટલા ખાતા પાડીને રાખે છે ને એ બધી ખબર પડી જ જાય। અંગૂઠો મેલો એની ઘડીએ। હમણે એક નટકટ છોકરો હશે અને ઘરે બેઠો હશે ખૂણામાં, તો એની મમ્મીએ પૂછ્યું રસોડામાં રહ્યા કે શું કરે છે ખૂણામાં બેઠો બેઠો બેટા? તો કે કંઈ નહીં મમ્મી, વાંચું છું। એમ? શું વાંચે છે? કે તમારી આવનારી વહુના મેસેજ આવ્યા એ વાંચું છું। રહોડામાંથી છૂટું વેલણ આવ્યું, બોલો। હા, આપણા ગુજરાતની અંદર જ્યાં સુધી ગુજરાતીઓ ગેસ સિલિન્ડરને બાટલો કહે છે ને, ત્યાં ઘડી આ ગુજરાતી ભાષાનું કોઈની તાકાત નથી કે એનું કંઈ ઉખાડી શકે। ફાઇનલ જેટલા લોકો સ્ત્રીઓના છોકરીઓના વિડીયો જોવાનું વધારે પસંદ કરે છે ને, એવા લોકોને કહી દઉં કે લાસ્ટમાં સ્મશાને જશો ને તો અમારા જેવા પુરુષોના ગભા ઉપર જ જાશો। હકીકત છે યાર। પહેલાના જમાનામાં પ્રેમ સાવ આંધળો હતો। હા, અને અત્યારના જમાનામાં એને બિચારે દવા કરાઈ અને હાજો થઈ ગયો, અને એને હવે રૂપિયા, બંગલા, ગાડીઓ એવું બધું જોવે। કહો, મારા એક મિત્રને મેં કીધું કે તું અંતર લગાવીને રાખ, ખુશ્બુ આવશે। બિચારો 2 દિવસથી અંતર લગાવીને ફરે છે, હજુ સુધી ખુશ્બુ આવી નથી, બોલો। ક્યાં જી શિખર, આપણને શું ખબર। હમણાં મશીન આવ્યું છે ઇલેક્ટ્રિક, તો એક ભાઈ વેચતા સોસાયટીની અંદર એક પત્ની જોડે ગયા કે બેન, પગ દબાવવા માટેનું ઇલેક્ટ્રિક મશીન જોઈએ છે? તો બેન કે ના ભાઈ હો, એવા ખોટા ખર્ચા મારે નથી કરવા। મારી જોડે પાછલા 20 વર્ષથી એ સાદું મશીન છે જ, રોજ પગ દબાવે। સમજી ગયા હોય તો કમેન્ટ કરજો। એક પિતાની પરવરિશ પૂરેપૂરી સફળ તો ત્યારે થાય છે કે જ્યારે એમનો છોકરો કે છોકરી એમ કે પિતાજી તમે હવે ઘરે આરામ કરો અને જિંદગીનું બધું આગલું પાછલું અમે સંભાળી લઈએ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હકીકત આ તો દર્શક મિત્રો, તમે બધા મારા ઘરના મિત્રો જેવા છો, ઘરના સંબંધીઓ જેવા છો, એટલે જ તમને એક વાત કહું છું કે રાત્રે મને ગત્તુંય તડકો લાગતો નહીં, બોલો। હા, શું આપણા ભારતની અંદર લગ્ન પણ 2 રંગ દ્વારા જ કરવામાં આવે છે। લગ્નની અંદર 2 રંગો જ વપરાય છે। હા, કાં તો હાથ પીળા કરાવીને કરાવવા પડે, કાં તો મોઢું કાળું કરીને આવ્યું હોય તો કરાવવા પડે, 2 જ રંગ ચાલે। હકીકતમાં જ્યારે પણ પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થાય અને ઝઘડો પતી ગયો હોય અને પછી
પત્ની પતિની બાજુમાંથી કેવી રીતે નીકળે ખબર છે? જેમ આપણે ઇન્ડિયાની મેટ્રો ટ્રેન નીકળી હોય ને એવી રીતની નીકળે. બોલો, સમ કરતી. મિત્રો, તમે પોતાના માટે પરફેક્ટ બનો, બાકી લોકો તો ભગવાનની પણ ભૂલ કાઢે છે, એટલે ગભરાવાની જરૂર નથી. હા, 10મા ધોરણની અંદર ભણતા 2 બાળકો વિદ્યાર્થીઓ વાત કરતા હતા. હું સાંભળી ગયો. એક જણો એના મિત્રને એના ભાઈબંધને કે સંસ્કાર શીખવા હોય ને તો મમ્મી જોડેથી શીખી લેવાના, અને સંઘર્ષ કરવો જીવનમાં, સંઘર્ષ કરીને કઈ રીતે આગળ આવવું એ આપણે પપ્પા સાથે શીખી લેવાના. અને બાકી કચરા પોતન, ખાવાનું બનાવતન, ચા નાસ્તો, એ બધું તો આપણી પત્ની આપણને શીખડાવી જ દે છે. અને હું તો બરોબર ઘરની બહાર જવા નીકળ્યો અને પત્નીને ઉધરસ ચડી. મેં વળી પૂછ્યું કે બહાર જાઉં છું તો કંઈક લેતા આવું તારા ગળા માટે, ઉધરસ મટી જાય. તો મને જાવળીને કે બહાર જતા હોય તો 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. હું તો કોનમાં આગળ નાસીને કહું, મારું હારું કોનમાં કોઈક થયું છે, દુખેરું હભળાતું નહીં, એમ કહીને ભૂડું નીકળી ગયો. કાંઈ બોલો, પૈસા ખીચામાં હુજતા ના હોય ને ક્યાંથી લાવવું? હમણે એક કંકોત્રીની અંદર લખેલું કે જે લોકો દારૂ પીતા હોય એ લગ્નમાં આવે નહીં. લગ્ન ચાલુ કરવામાં આવ્યા તો પંડિતે ના આવ્યો, વરલાડોય ના આવ્યો, અને વાટ જોઈને થાય છે કન્યાય ના આવી. બોલો, બધા દારૂ પીતા હોય છે. મારા બાળપણની અંદર હું વિચાર કરતો કે મોટો થઈને ગરીબોની મદદ કરીશ, પણ અત્યારે હું જ હાવ ગરીબ છું, જ નહીં. આ જમાનાની અંદર જો મોટામાં મોટું કોઈ એન્જિનિયર હોય ને તો પત્નીઓ છે. હા, ગમે એવો બગડેલો ધણી હોય ને તો ટૂંક જ સમયમાં સુધારી નાખે. જિંદગીને બરબાદ કરવા માટે ઘણા બધા તરીકા છે, પણ મને ફ્રી ફાયર ઠીક લાગ્યું. બોલો, હા, વિચારી લેજો. કોઈ પણ સરકારી નોકરી કરવા વાળો છોકરો સમાજની અંદર એટલો બધો ચમકતો હોય છે ને, જેમ આકાશની અંદર ધ્રુવનો તારો ચમકે. બોલો, હા, એટલી બધી અહેમિયત હોય છે. હમણાં એક મારો મિત્ર મને મળ્યો. મેં પૂછ્યું કે લગ્ન થઈ ગયા કે નહીં? મને કે ઘર પણ બનાવી લીધું, પ્રાઇવેટ નોકરી પણ કરું છું, અને ઘરની અંદર દરેક સામાન લાવી દીધો, રસોડાનો લાવી દીધો, ચમચો, વેલણ, ખાવેણી બધું લાવી દીધું, પણ આ બધું છૂટું છોડવા વાળી હવે જુએ છે. ચાહે હોય તો કહેજો. આમ બોલ્યો. બોલો, ખબર નહીં કે આકાશમાં વિમાન નીકળે અને એનો અવાજ સાંભળી અને ઉપર આમ જોવાની આદત શિખર ચારે જશે. હા, સંશોધન કરવું પડશે. જીવનમાં એટલી બધી સંપત્તિ ભેળી કરીને શું કરશો? જીવન સમાપ્ત થઈ જશે તો બધી સંપત્તિ અહીં જ રહી જવાની છે. આવી કથા સંભળાવનારા મહારાજો 2 લાખ રૂપિયા લેશે એક કથા કરવાના. બોલો, મારા ઓળખ્યા. મને એ જણાવો કે ક્યારે તમે સૂતા મોબાઈલ જોતા હોય અને કોઈ દિવસ મોબાઈલ તમારા મોઢા ઉપર પડતો થયો ખરી? જણાવજો કોમેન્ટમાં. વિડીયોને લાઈક કરજો. મળીએ નવા જોક્સો સાથે બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા માગું છું. જય માતાજી.